તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે કે આજે જે ખેડૂતોને સંગ્રહિત જે જીરા પડ્યા છે તે ખેડૂતોને મિત્રો સાચવવા માટે હું કહી રહ્યો છું. તો મિત્રો શું રીઝન છે તેની પાછળનું મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ ચર્ચા વિગતવાર કરવાના છીએ. પણ ખેડૂત ભાઈઓ, આપણી ચેનલની અંદર તમે નવા હો, હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અને મિત્રો વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે તે પણ દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો ખાસ વિડીયો મિત્રો સારો લાગે તો અન્ય ખેડૂત મિત્રોને મિત્રો ખાસ શેર કરી દેજો. મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. ખાસ તો ખેડૂત ભાઈઓ, જે ખેડૂતોને જીરા હજી પડ્યા છે ગયા વર્ષના, તે ખેડૂતોને મારી ભલામણ છે કે તમે હજી થોડોક સમય જીરાને સાચવો. અને મિત્રો આવતા વર્ષે જે ખેડૂતો 2026 ની અંદર પણ જીરાનું વાવેતર કરવાના છે તેવા ખેડૂતોને પણ મારી ભલામણ છે કે આવતા વર્ષે કદાચ જીરુનો ભાવ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સુધારો આવે તે મિત્રો પૂરી શક્યતા અત્યારે અમને હાલના સમય પ્રમાણે લાગી રહી છે. મિત્રો તેની પાછળનું રીઝન તમને ખાસ જણાવી દઉં. ખેડૂત ભાઈઓ, અત્યારે આ વર્ષે કમોસમી વરસાદ હજી સુધી પડ્યા રાખે છે. કમોસમી વરસાદ અને આગળના સમયમાં પણ હજી કેટલો વરસાદ પડશે અને શું થશે અને શિયાળાની અંદર પણ માવઠા કેવા રહેશે તેના ઉપર મિત્રો ખાસ જોવાનું છે. મિત્રો તમને ખાસ એ જણાવી દઉં કે સંગ્રહિત જે તમારું જીરું જે છે તે સાચવવાનું એટલા માટે હું તમને કહી રહ્યો છું કે આગળના સમયમાં ભાવ ક્યાંક ને ક્યાંક સુધરે એવા અમને એવું લાગી રહ્યું છે. મિત્રો તેનું કારણ છે કે આ વર્ષે જે ખેડૂતોને જીરાનું વાવેતર કરવું છે તે ખેડૂતો અત્યારે જીરુનું વાવેતર કરી શકે તેમ છે નહીં. કેમ કે જમીનની અંદર હજી કમોસમી વરસાદ મિત્રો વાડી ખેતરની અંદર હજી કમોસમી વરસાદ કન્ટિન્યુ પડી રહ્યા છે. અને મિત્રો જીરાનો જે સમય વાવવાનો જે છે તે એકદમ આવી ગયો છે અને આમ જોઈએ તો નજીક છે. એટલે હવે આમ જોઈએ તો ખેડૂતો છેલ્લી 11મા મહિનાની 30 તારીખ પહેલા જીરુનું વાવેતર કરવું જોઈએ. તો મિત્રો તેવા ખેડૂતોએ જીરાનું વાવેતર અત્યારે ખેડૂતોને કરવું છે, પણ પ્રોબ્લેમ એ છે કે અત્યારે મિત્રો ખેતરની અંદર પાણી ભરેલા છે, ખેતર મિત્રો એકદમ ડૂબેલા છે અને મગફળી પણ ખેડૂતોને હાથમાં નથી આવી. આવા સમયની અંદર ખેડૂતોને મિત્રો ક્યાંય સૂઝતું નથી કે અત્યારે જીરુનું વાવેતર કરવું કે આપણી જે મગફળી જે પલળેલા જે પાથરા પડ્યા છે તેનું શું કરવું. મિત્રો એટલે ખેડૂતોને કોઈ દિશાથી અત્યારે સૂઝ નથી કે શું કરવું અને શું ન કરવું. હવે ખેડૂત ભાઈઓ, તમે જ વિચારો કે આવતા વર્ષે ખેડૂતોને જીરાનું વાવેતર કરવું છે, પણ મિત્રો ખેતરની અંદર પાણી ભર્યા છે. તો તમે હવે વિચાર કરો કે તે ખેતર ક્યારે ખેડાશે. પેલી વસ્તુ તો એ છે કે ખેતર ક્યારે સુકાશે. અને મિત્રો ખેતર ક્યારે સુકાશે ત્યારબાદ મિત્રો તેમાં ટ્રેક્ટર ક્યારે ગળશે અને મિત્રો જમીન ક્યારે ખેડાશે, ત્યારબાદ મિત્રો જીરાનું વાવેતર ક્યારે થશે. તો મિત્રો જેટલું જીરાનું વાવેતર લેટ થશે એટલું મિત્રો જીરાનું ઉત્પાદનની અંદર ક્યાંક ને ક્યાંક ઘટાડો આવે તેવી પૂરી શક્યતા છે. અને મિત્રો બીજી વસ્તુ કે ભાવને કારણે આ વર્ષે ખેડૂતો 50% જેટલું જીરાનું વાવેતરમાં મિત્રો ઘટાડો આવે એના લીધે મિત્રો ઉત્પાદનમાં પણ ખાસ ક્યાંક ને ક્યાંક ઘટાડો આવે એવી પૂરી શક્યતા છે. અને બીજા નંબરમાં અત્યારે ખેડૂતોના જે ખેતર જે છે તે હજી મિત્રો વરસાદ પડે છે. આના કારણે ખેડૂતો હજી મિત્રો ક્યારે જીરાનું વાવેતર થશે ખેડૂતોને તે મિત્રો હજી કેવું મિત્રો બહુ અઘરું છે. કેમ કે જમીન હજી ક્યારે સુકાશે ત્યારબાદ મિત્રો ખેડૂતો જીરાના વાવેતર કરી શકશે. હજી મિત્રો જમીનની ખેતરની અંદર હજી મિત્રો પાણી ભર્યા છે, મિત્રો વરસાદ ચાલુ છે. આવા કન્ડિશનની અંદર ખેડૂતો ને મિત્રો જીરું વાવવાનું અત્યારે કોઈ હિસાબે પોસાય તેમ નથી. અને આમ જોઈએ તો જમીન જે છે તે ક્યારે સુકાશે એ મિત્રો ખાસ ખેડૂતો વાટ જોઈ રહ્યા છે. અને બીજી વસ્તુ કે જે મગફળીના જે પાથડા જે છે તેમને પડ્યા છે તેનું મિત્રો શું કરવું. ખેડૂતોને બહાર કાઢવા જો મંડે તો બહાર પણ નીકળે એમ નથી. શું કરવું ખેડૂતોને કોઈ મિત્રો આમ સૂઝ નથી કે ખરેખર શું કરવું. તો મિત્રો આવા કન્ડિશનની અંદર ખેડૂતોએ મિત્રો જીરાનું વાવેતર પણ કરી શકે તેમ નથી. જમીન મિત્રો સુકાણી નથી. સુકાશે ક્યારે, ત્યારબાદ મિત્રો ક્યારે ખેડાશે, ત્યારબાદ જ ખેડૂતોને મિત્રો જીરાનું વાવેતર થશે તો ખરેખર ક્યારે થશે. એટલે મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો છે જેથી કરીને આવતા વર્ષે પણ મિત્રો જીરુનું ઉત્પાદનની અંદર ક્યાંક ને ક્યાંક પૂરો મિત્રો ઘટાડો આવે. અને મિત્રો બીજી વસ્તુ, જે ખેડૂતોને જીરા મિત્રો વાવશે તેને મિત્રો આગળના સમયમાં કમોસમી વરસાદ કેવા રહેશે, હવામાન કેવું રહેશે એ મિત્રો બધું કેવું એકદમ અત્યારે મિત્રો મુશ્કેલ છે. એટલા માટે મિત્રો ઉત્પાદન કેવું આવે તેના ઉપર ખાસ ભાર રહેલો છે. એટલા માટે મિત્રો
ખાસ જે ખેડૂતો પાસે જીરા છે તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમારી મિત્રો આર્થિક પરિસ્થિતિ સારી હોય તો તમે જીરા સાચવો. આગળના સમયમાં ભાવ મિત્રો સારા મળે તેવી શક્યતા હાલ અમને લાગી રહી છે. જેથી કરીને સંગ્રહિત જીરું જે ખેડૂતો પાસે પડ્યા છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે જીરું તમે થોડોક સમય હજી સાચવો, કેમ કે આગળના સમયમાં ખબર પડશે કે જીરુંનું મિત્રો ઉત્પાદન કેવું આવશે. ઓછામાં ઓછા તમે મિત્રો 2 થી 3 મહિના જાળવશો એટલે મિત્રો જીરુંનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ઉત્પાદન કેવું રહેશે અને મિત્રો વાવેતર કેવા થશે તેના ઉપર આધાર રહેલો છે. ક્યાંક ને ક્યાંક વાવેતર ઘટે એવી મિત્રો પૂરી શક્યતા અમને અત્યારે હાલ લાગી રહી છે. મિત્રો બીજી વસ્તુ કે હવામાન કેવું રહે તેના ઉપર ખાસ મિત્રો નજર છે અને મિત્રો ઉત્પાદન હવામાન ઉપર ખાસ રહે તે મિત્રો ખાસ જોવાનું છે. એટલા માટે જે ખેડૂતો પાસે જીરા પડ્યા છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે જીરા અત્યારે સાચવો. આગળના સમયમાં ક્યાંક ને ક્યાંક મિત્રો જીરાનો ભાવ ચડે અને ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય એટલે મિત્રો ખાસ જે ખેડૂતો પાસે મિત્રો જીરા પડ્યા છે તે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરું અત્યારે તમે સાચવો. બાકી મિત્રો તમારે જીરું રાખવું કે વેચવું કે આગળના સમયમાં કેવા ભાવ રહેશે એ મિત્રો કહી ન શકાય. ખાસ મિત્રો તમારે તમારી મરજી ઉપર રહેશે એ બધું. મિત્રો અમે અત્યારે તમને કહી દઈએ અને તમે માની લ્યો એવું નહીં. મિત્રો તમને મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો તમે સાચવો. અમે મિત્રો એક અનુમાન કાઢતા હોઈએ છીએ કે કદાચ આમ થાય તો ભાવ ચડે. તો મિત્રો એટલે ખાસ અમારા ઉપર તમારે અમારો વિડીયો જોઈ અને તમારે કન્ફર્મ કરી લેવું એવું નહીં. મિત્રો તમારી મિત્રો જીરા સાચવવાની શક્તિ ઉપર તમારે ખાસ જોવાનું છે. મિત્રો આગળના સમયમાં ભાવ કદાચ ક્યાંક ને ક્યાંક ચડે એવું મિત્રો અમે જે મિત્રો આ જે તમને કહી રહ્યો છું હું એના આધારે ખાસ તમારે નક્કી કરવાનું છે કે તમારે જીરું રાખવું કે વેચવું એ તમારા ઉપર મિત્રો નિર્ભર છે. તમારે જોવાનું છે શું કરવું. પણ મિત્રો અમે એક અનુમાન કાઢતા હોઈએ છીએ કે આગળના સમયમાં અત્યારની જે પરિસ્થિતિ જોઈ અને મિત્રો મને એવું લાગી રહ્યું છે કે આગળના સમયમાં જીરાનો ભાવ જે છે એ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ચમકે. જો મિત્રો આમ જોઈએ તો આ મહિનાની શરૂઆતમાં જ મિત્રો ધીમે ધીમે જીરું મિત્રો અપ થાય તેવી થોડીક શક્યતા અમને હાલ લાગી રહી છે. તો મિત્રો તમારે છેલ્લે મિત્રો તમારે અંતિમ નિર્ણય તમારા હાથમાં છે, તમારે શું કરવું. તો મિત્રો બસ અમે તો મિત્રો એક અનુમાન કાઢતા હોઈએ છીએ. તો ખડૂસભાઈ વિડીયો કેવો લાગ્યો આજના વિડીયો અંદર બસ મિત્રો આટલું જ. અને મિત્રો જીરાની જો વાવેતરની વાત કરીએ તો ખેડૂતોએ અત્યારે કોઈ હિસાબે જીરું વાવી શકે તેમ નથી, જેના કારણે ખેડૂતોએ હજી ઘણો સમય રાહ જોવી પડે એમ છે. કેમ કે જે ખેડૂતોને મિત્રો જીરા વાવવા છે તે ભીનામાં જીરા ન વાવે, કેમ કે જીરામાં મિત્રો ઉગાવો બરાબર આવશે નહીં. એટલા માટે જે ખેડૂતોને મિત્રો એકદમ જમીન સુકાય ત્યારે જ મિત્રો જીરાનું વાવેતર કરવું જોઈએ. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.